जय माताजी मित्रों, स्वागत है आजना अपना नवा विडियोनी अंदर। तो घणा समयथी विडियो नतो आवतो ने आज आपणे विडियो बनावी लीधो छे। तो आज आपणे जवानुं छे खेतरे आपणे काम छे एटले तो आपणे निकળી ગયા છીએ खेतरे। नियकोमां तो आपणे कुडियालमां मंदिर આવી ગયું છે અને આપણે कुडियालमां मंदिरथी આગળ નીકળી ગયા છીએ કારણ કે બહુ બધી ગાડીઓ અને બાઇક આવતી એટલે ઘડીક વિડિયો બંધ કરી નાખ્યો તો घणा टाइम थी એટલે કે આપણો વિડિયો નતો આવતા। બે ત્રણ વિડિયો હતા એ પણ ડિલીટ મારી દીધા હતા। આપણે નવી ચેનલની શરૂઆત કરી છે એટલે મિત્રો હવે આપણે દરરોજ વિડિયો નાખીશું। કેટલા દિવસથી આપણે ચેનલ ઉપર આવતા નહોતા પણ હવે આવી ગયા છીએ અને હવે ફરીથી વિડિયો નાખીશું। આપણે બે ચેનલો છે YouTube ઉપર, એક જેમ વ્લોગર અને બીજી જીગર કોમેડી વિડિયો। તો તમે બંને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી અમારા નવા વિડિયો તમને મળતા રહે। तो હવે આપણે જઈએ છીએ ખેતરે। તમે જોઈ શકો છો મિત્રો કે આપણે જઈએ ફટાફટ ખેતરે ખબર હશે કે આપણે જવાનું છે જોવા પાણી વાળેલું છે ખેતરમાં। તો આપણે બધું જોવા જવાનું છે તો આપણે નીકળી ગયા ખેતરે ફટાફટ। તો હવે આપણે ખેતરે રસ્તામાં જઈને આપણે વિડિયો ચાલુ કરીએ। तो फाइनली मित्रों આપણે જે રસ્તેથી ખેતર જવાનું છે એ રસ્તે આપણે આવી ગયા છીએ અને હવે ફટાફટ જઈએ છીએ ખેતરે। તમે રસ્તો જોઈ શકો છો કે બીક લાગે એવો રસ્તો છે, કોઈ આવતું નથી। આપણે એકલા જઈએ છીએ ખેતરની વચ્ચોવચ એટલે કે રસ્તાની વચ્ચોવચ। આપણે આ રસ્તેથી ખેતરે જવાનું છે। બીજો રસ્તો હતો પણ ત્યાંથી ખેતર છે બાજુમાં એટલે જવાયું નથી તો આપણે નીકળી ગયા છે આના રસ્તે આગળ। તો આપણે આ જવાનું છે। અહીંયા પણ અમારા ખેતરની બાજુમાં બે ત્રણ જણા રહેતા હતા પણ આજે એને કંઈ પ્રસંગ છે ઘરે એટલે કે બહાર ગામ ગયેલા છે એના કોકના પ્રસંગમાં। તો અહીંયા પણ કોઈ નહીં હોય, અહીંયા આપણે એકલા જવાનું છે અને બહુ ખેતર દૂર નથી રહ્યું। આપણે હવે પહોંચવા તૈયાર છીએ તો આપણે મિત્રો આગળ નીકળી ગયા છીએ અને આ ખેતર છે બાજુમાં, અહીંયા ખેતી કરેલી છે નકર આપણે અહીંયા જોત તો આપણે નીકળી ગયા છીએ આગળ અને આ બાજુ ઓલા ઘર છે આપણે અહીંયા જવાનું છે। તો ફટાફટ મિત્રો હવે આપણે નીકળી ગયા આગળ કારણ કે અહીંયાથી તો આપણે ખેતરે જવાનું છે કરબતા અહીંયાથી જ તે। તો કડી કરીને હવે એટલે કે ખેતરે પહોંચીએ એટલે વિડીયો સ્ટાર્ટ કરીએ। તો લગીન વિડીયો સ્ટોપ કરી નાખીએ આપણો। તો લગીન વિડીયો સ્ટોપ કરીએ। તો ફાઇનલી મિત્રો હવે આપણે ખેતરે પહોંચી ગયા છીએ। અમારે ખેતર તમને બતાવી દઉં, આપણે ખેતર પહોંચી ગયા ચાલતા ચાલતા થાક લાગી ગયો છે તો એ પણ આપણે જલ્દી ખેતરે પહોંચી ગયા છીએ અને અમારું ખેતર તમે જોઈ શકો છો। આપણે આજ સવારમાં ત્યાં પાણી વાળેલું છે એટલે એકદમ કમ્પ્લીટ છે ખેતર। આપણે જોવા હતા કે કાંઈ ગાય કે ભેંસ એવું નથી કારણ કે ખેતરમાં ખેતી કરેલ છે, આસાની ખેતી કરેલ છે। તમે કોમેન્ટ કરજો, ઝૂમ કરીને બતાવું। તો મિત્રો આસાની ખેતી છે તમે કોમેન્ટ કરજો। અને આપણે એ માટે જોયા હતા કે ભેંસ કે ગાય કે કશું આપણા ખેતરમાં બગાડ નથી કરતું એટલે આપણે જોયા હતા ખેતીની આફેરની એટલે કે આપણી ખેતી સારી થઈ છે એટલે અમે જોયા હતા। અમે આ રસ્તા ઉપર આગળ જોત પણ અમે કેમ નથી જતા ખબર તમને, જો તમને બતાવો। મિત્રો આ મહેમાનના કારણે અમે ખેતરે જતા નથી આગળ એટલે કે ખેતરે જ છીએ પણ આગળ જતા નથી। આગળ જશું તો વાંદરા બેઠા છે, એક નહીં હોય ખૂબ બધા હશે, અડધા ઝાડ ઉપર હશે અને આપણે ખેતરે આવી ગયા છીએ। તો આપણે ખેતરે એ માટે આવ્યા હતા કે કીધું તમને જોવા હતા અને પેલી કોરા શેઠો દેખાય ત્યાં આપણે સસલું રહે છે એટલે કે એક કે બે સસલા રહે છે। તો આપણે એ બાજુ જઈએ પણ વાંદરા બેઠા હતા એટલે નકર સસલું હોત તો દેખાડો પણ એક બાજુ વાંદરા બેઠા છે એટલે અમે એ બાજુ જતા નથી।
આ બાજુ છીએ પાછળ તમે એટલે આમ જોઈ શકો છો કે ખેતર આમ કેવું સુંદર દેખાય છે. દ્રશ્ય સારું છે ખેતરનું, એકદમ શાંતિ છે ખેતરની અંદર. મોરની અવાજ આવે છે. અને આપણા ખેતરમાં બીજું વસ્તુ કે જેટલું આપણે આની ખેતી નહીં કરેલી એટલું તો નીચે સાદું સિમ્પલ ઘાસ ઉગી ગયું છે. બાજુમાં નોર્મલ ઘાસ ઉગી ગયું છે. અને આપણે થોડા કોલી બાજુ જઈએ છીએ કારણ કે એક મોટો કૂતરો આવે છે તો આપણને કૂતરાથી બીક લાગે છે. પહેલી બાજુ ઊભો કૂતરો ખેતરની અંદર જતો રહ્યો. તમે જોયો કે બે ખેતરની અંદર કૂતરો ગયો. તો મિત્રો આપણને તો કૂતરાને બહુ બીક લાગે છે એટલે આપણે ઊભા રહ્યા છીએ. અને વાંદરો આપણી નજીક આવતો જાય છે એટલે આપણે આગળ જઈએ છીએ. અને આપણે અત્યારમાં એક લીમડાની નીચે ઊભા છીએ. આપણે બધું જોઈને ઊભા હતા કે ઉપર તો વાંદરો નથી ને, એ માટે આપણે બધું જોઈને ઊભા હતા. વાંદરો નથી તો આપણે ફાઇનલી મિત્ર આવી ગયા છે. ખેતરનો આજુબાજુનો નજારો એટલે કે ઝાડવા બતાવું તો તમે જોઈ શકો છો કેટલા મોટા મોટા ઝાડ છે કે એટલે કે ઝાડ છે. નારળી નજારો એકદમ કમ્પ્લીટ છે મિત્રો. તમે જોઈ શકો છો આજુબાજુમાં ખેતર જ છે. પેલી બાજુ થોડા ઘર છે 2-3. પેલી બાજુ પણ આપણે અહીંયા જતા નથી કે બહારના એટલે કે આ જે ઘરના આ ઘરના જે બહાર ગયા છે એ અમને એક ભાઈને ભેંસું દોવાનું કહીને ગયા હતા. એની ભેંસું છે એટલે એક ભાઈ બહારનો ભાઈ આવ્યો છે ભેંસું દોવે છે એટલે આપણે એક વાર જવાય નહીં. ભેંસને આમ આપણાથી આમ બી આવતી હોય તો ભેંસ આમ દૂર જઈ શકે છે એ માટે આપણે આવતા રહ્યા છીએ. અને આપણે ખેતરની અંદર ઉતર્યા. આ ખેતરની અંદર તો અચાનકથી લો વાંદરો ગાયબ થઈ ગયો છે. દેખાતો નથી એટલે કે ગાયબ એટલે કે દેખાતો નથી. અભિયલ હતો ના એ રહ્યો લીમડા પાછળ બતાવજો. તો મિત્રો તમે વાંદરો જોયો અને મારી ખેતી પણ જોઈ લીધી છે. આપણે તમે બીજાની ખેતીમાં છીએ તો આજનો આપણો વિડીયો આપણે ખેતરમાં આવી ગયા છીએ અને બધું જોઈ પણ લીધું છે. તો આજનો આપણો વિડીયો અહીં પૂરો કરીએ કારણ કે હવે આપણે જઈએ ઘરે. અને આસપાસ જોઈ શકો છો તમે જોઈ શકો છો મિત્રો. તો આજનો આપણો વિડીયો પૂરો કરીએ. અને જો તમારે આવા નવા વિડીયો જોવા હોય તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો જેથી અમારા નવા વિડીયો તમને મળતા રહે. અને આપણે અહીં આપણો વિડીયો પૂરો કરીએ. તો આજના માટે આટલું. કાલ ફરીથી એક નવા વિડીયોની સાથે મળીએ. અને અમે શોર્ટ વિડીયો પણ નાખીએ છીએ. તો આજે આ વિડીયો અહીં સ્ટોપ કરીએ. કાલે એક નવા વિડીયોની સાથે મળીએ. જય માતાજી.